प्रपन्नम् शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम् शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम्। जय सियाराम। जय श्री राम। જય સિયારામ. બધા દરેક પોતાનો માઇક ખોલી નાખજો. હું કઈ લેક્ચર આપવાનો નથી. આપણે વી આર ટોકિંગ ટુગેધર. તો ગયા શુક્રવારે આપણે પ્રથમ અધ્યાય પૂરો કરેલો અને પહેલા અધ્યાયનું તો જનરલી બહુ અર્જુનને વિષાદ થયો છે એ બાબતની વાત હતી મુખ્ય. અને જ્ઞાન જે છે હંમેશા વિષાદમાંથી જ પ્રગટ થાય છે. મારું બંધ કરી દો. ના છો બધા ચાલુ રાખો દરેક પોતપોતાનું. તો જ્ઞાન જે છે એ વિષાદમાંથી પ્રગટ થયેલું છે. વિષાદ થયો અને એને સમજાવવા માટે ભગવદ ગીતા કહેવામાં આવી. અને મૂળ તો અર્જુનનો મુખ્ય મુદ્દો શું હતો કે સનાતન ધર્મનો જે મુખ્ય સિદ્ધાંત છે અહિંસા પરમો ધર્મ, એ અહિંસા પરમો ધર્મ જે મૂળ સિદ્ધાંત છે એને તો અર્જુન ફોલો કરતો હતો. અને પ્રથમ અધ્યાયની અંદર જ એ પોતે ધનુષ્યને પાછળ મૂકી એક બાજુ અને પાછળના ભાગમાં બેસી ગયો કે હું તો નહીં લડું એમ કરી અને બેસી ગયો છે. અને એનો જે પ્રશ્ન છે એ તર્કસંગત છે કે મને પાપ લાગશે, કર્મ આવું કરીશ તો મને પાપ લાગશે અને પાપમાંથી કોણ છોડાવશે મને, એ એનો મુખ્ય પ્રશ્ન છે. અને એનો જવાબ ભગવાને, મેં તમને કહ્યું હતું ગઈ વખતે કે 18મા અધ્યાયની અંદર છેલ્લે જવાબ આપ્યો હતો. એનો જવાબ મુખ્ય કે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. હું તને બધા પાપોથી મુક્ત કરીશ, તું ચિંતા ના કરીશ, એમ કહ્યું છે. એનીવે, પણ વાત હતી એ તો છેલ્લે કહ્યું ભગવાને. પણ એ છેલ્લે ભગવાને કહેવું પડ્યું કારણ કે 17 અધ્યાય સુધીનું જ્ઞાન પીરસ્યા પછી પણ અર્જુનના મનમાં થોડો ખટકો તો રહેલો જ હતો. એટલે ભગવાને ચોખ્ખું જ કહી દીધું કે તને હું છોડાઈ દઈશ, તું ચિંતા ના કરીશ. એનીવે, તો પ્રશ્ન કે આ બધાને હું કેમ મારું, કે આ બધા મારા કુટુંબીઓને, મારા સગાઓને, આ બધાને મારીને મારે સુખ મારે જોઈતું નથી. સગાવાલાઓને, મિત્રોને, બંધુઓને, માતા પિતા સમાન અને જે મારા ભ્રાતૃ જેવા છે એ બધાને હું મારીને રાજ્યને ઈચ્છતો નથી, એમ કરીને બેસી ગયો. અને એને તો ધર્મના નામે યુદ્ધ કરવાનું છોડી દીધું. અને આપણું બધાનું પણ એવું જ છે મોટા ભાગે, કે ઘણી વખત ધર્મનું જ નામ આડે આપી અને સાચો ધર્મ અપનાવતા આપણે બધા પણ બહીએ જ છીએ. જે રીતે ભીષ્મ પિતામહ કે એમણે પ્રતિજ્ઞા કરેલી કે હું હસ્તિનાપુરના સિંહાસનની રક્ષા કરીશ, એવું વચન આપ્યું. અને રક્ષા કોની કરે છે? આખી જિંદગી દુર્યોધનની કરે છે, પાપીની કરે છે. એટલે ધર્મની આડમાં મોટા ભાગે અધર્મ જ્યારે ફેલાતો હોય છે ત્યારે ભગવાન પણ એને સહન કરી શકતા નથી કે તું ધર્મના આડે શા માટે આમ કરે છે. એટલે ભગવાને
અર્જુનને સમજાવવો પડ્યો, અને સમજાવવા માટે જ આ 18 અધ્યાયની ગીતા એમણે કહી. તો બીજા અધ્યાયની શરૂઆત કરીએ આપણે. શ્રી સંજય ઉવાચ તમ તથા કૃપયાવિષ્ટમ અશ્રુપૂર્ણાકુલેક્ષણમ વિષીદન્તમ ઇદમ વાક્યમ ઉવાચ મધુસૂદન. તો આ શ્લોકની અંદર પહેલું તો ભગવાનનું નામ છે મધુસૂદન. મધુ દૈત્યને મારવા વાળા ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા એમ કે છે. આજે તમને બધાને ખબર જ છે કે નવરાત્રી છે, અને નવરાત્રીનો જે પ્રથમ નવરાત્રીની જે ચંડીપાઠ છે, એ ચંડીપાઠની અંદર જે પ્રથમ પ્રકરણ મહાકાલીનું ચંડીપાઠનો જે પ્રથમ અધ્યાય છે, એની અંદર ભગવાન નારાયણ જે સૂઈ ગયા છે એને જગાડવા માટે બ્રહ્માજીએ રાત્રિ સૂક્તની સ્તુતિ કરી અને પ્રાર્થના કરી હતી કે આ મધુ અને કૈટભ નામના બે રાક્ષસો છે એમને તમે મારો. અને ભગવાને પોતે જાગ્યા યોગ નિદ્રામાંથી, અને એમને નિદ્રાએ જ એમને સુવાડી દીધેલા, યોગ નિદ્રા. અને નિદ્રાનું વાત આવે છે કે યા દેવી સર્વભૂતેષુ નિદ્રા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો. તો નિદ્રા એ જગદંબાનું એક સ્વરૂપ છે, અને એનાથી શાંતિ મળે છે, શક્તિ પણ મળે છે, ઉર્જા પણ મળે છે. પણ એ અત્યારનો વિષય નથી એટલે એમાં આગળ જવું નહીં. પણ આ તો મધુસૂદનનું નામ આવ્યું એટલે મને એ યાદ આવ્યું, એટલે મેં તમને વાત કરી. તો અહીંયા આગળ મધુસૂદન એવું સંબોધન કરવામાં આવ્યું છે, અને મધુ કૈટભને મારે છે ભગવાન નારાયણ, એની વાત હતી. તો અહીંયા આગળ ભગવાનનું નામ છે મધુસૂદન બોલ્યા એમ કે છે, મધુસૂદને કહ્યું. તો શ્લોક પહેલેથી જોઈએ. તમ એટલે કે તેને એટલે કોને? અર્જુનને. તેના પ્રત્યે એ અર્થ થાય તમ એટલે. તથા એટલે તે પ્રમાણે. જે પછીનો જે મોટો અક્ષર છે, શબ્દ છે, કૃપયા વિષ્ટમ અશ્રુ પૂર્ણાકુલેક્ષણમ, એની અંદર 4 શબ્દો છે. કૃપયા, આવિષ્ટમ, અશ્રુપૂર્ણાકુલ ક્ષણમ. તો કૃપયા એટલે કરુણા વડે, વિષ્ટમ કૃપયા આવિષ્ટમ, આવિષ્ટમ એટલે વ્યાપ્ત, કરુણા વડે વ્યાપ્ત. કોણ કરુણા વડે વ્યાપ્ત છે? કૃપયા વડે આવિષ્ટ છે અર્જુન, કારણ કે એના આંખમાં આંસુ છે. અને અશ્રુપૂર્ણા કુલ, બંને આંખોની અંદર અશ્રુપૂર્ણ વડે આકુળ વ્યાકુળ થયેલો છે. અશ્રુપૂર્ણ આકુલ ઈક્ષણમ. ઈક્ષણમ એટલે કે આંખો, નેત્રો. એટલે કે છે કે અશ્રુપૂર્ણ નેત્રો વડે આકુળ વ્યાકુળ બનેલા અર્જુનને વિષીદંતમ, વિષાદને અંતે. કયો વિષાદ? જે આગળ પહેલા અધ્યાયમાં કહેવામાં આવ્યો છે તે વિષાદ અંતમ, વિષિદંતમ. ઇદમ એટલે કે આવું, ઇદમ એટલે આવું. વાક્યમ ઉવાચ,
આવું વાક્ય કહ્યું. કોણે કહ્યું? મધુસૂદને. તો આખો જે શ્લોકનો અર્થ થાય છે એ છે કે એ પ્રમાણે કરુણા વડે વ્યાપ્ત થયેલો, અશ્રુપૂર્ણ નેત્રો વડે વ્યાકુળ થયેલા, શોકયુક્ત તે અર્જુન પ્રત્યે, તે અર્જુનને, તેને, તમ એટલે તેને પણ થાય, તેના પ્રતિ થાય, તેના પ્રત્યે, મધુસૂદને ઇદમ વચનમ ઇદમ વાક્યમ ઉવાચ, એટલે કે આવું વાક્ય કહ્યું, આવું વચન કહ્યું. એમ કોણે કહ્યું? મધુસૂદને. તો અહીં આગળ સંજય પોતે પણ જોઈને કહે, એને જોયેલું છે એટલે એ બોલે છે કે અશ્રુ પૂર્ણ આંખો વડે. તમે વિચાર કરો કે જે અતિરથી છે, મહારથી છે એવો અર્જુન, અને એકદમ પરાક્રમી, જેણે ઘણા યુદ્ધ લડેલા છે, સ્વર્ગમાં ગયો તો ઇન્દ્રને મદદ કરવા માટે નિવાત કવચની સાથે લડાઈ કરી છે, ભગવાન શંકર જોડે પણ યુદ્ધ કર્યું છે, અને જે વિરાટનું યુદ્ધ છે તેની અંદર પણ એને પરાક્રમ બતાવેલું છે. એ સિવાય જ્યારે રાજસૂય યજ્ઞ કર્યો યુધિષ્ઠિરે, તે વખતે પણ અનેક રાજાઓને એને જીત્યા છે. એટલે યુદ્ધની અંદર માહિર વ્યક્તિ છે અને એકદમ પરાક્રમી છે, બીવે એવો નથી. પણ તેમ છતાં મહાભારતના યુદ્ધની અંદર અશ્રુપૂર્ણ નેત્ર વડે વ્યાકુળ થઈ ગયેલો છે, અને શોકથી યુક્ત થયેલો છે આવો અર્જુન. એટલે પૂરેપૂરો વિષાદની અંદર છે. એના પ્રતિ ભગવાન મધુસૂદને આવું વચન કહ્યું, એ એનો અર્થ છે. તો કોઈને આ ક્વેશ્ચન માટે, આ શ્લોક માટે કોઈ પ્રશ્ન હોય તો મને કહો. આમ તો બધાને સમજણ પડે એવું જ છે. શ્લોક કઈ એટલો બધો અઘરો નથી. શ્લોકની અંદર એ જ કહેવામાં આવ્યું છે કે વિષાદયુક્ત અર્જુન પાછળના ભાગમાં બેઠેલો છે અને અશ્રુપૂર્ણ છે, એને ભગવાન મધુસૂદને આવું વાક્ય કહ્યું, આવું વચન કહ્યું. શું કહ્યું એ હવે આવે છે. તો જુઓ, બીજી વાત એ છે, હવે છે લખ્યું છે શ્રી ભગવાન ઉવાચ. શ્રી ભગવાન ઉવાચ. તો વ્યાસ નારાયણ અહીં આગળ ભગવદ ગીતા જ્યારે કહેવામાં આવી છે એની અંદર શ્રી કૃષ્ણ ઉવાચ એવું નથી લખતા. શ્રી કૃષ્ણના માટે શ્રી ભગવાન ઉવાચ, આટલું ચોખ્ખું ક્લિયર લખે છે. સનાતન ધર્મ જે પાળી રહ્યા છે, સનાતન ધર્મનું જે ફોલો કરે છે, એ સનાતન ધર્મ વાળા આપણે બધાને માટે વ્યાસ નારાયણે ચોખ્ખી ભગવદ ગીતાની અંદર શ્રી કૃષ્ણ ભગવાન છે એવો ખુલાસો અહીં આગળ કરવામાં આવ્યો છે. પરબ્રહ્મ પરમેશ્વર જેને કહેવામાં આવે છે એ ભગવાન, કૃષ્ણને ભગવાન કહ્યા છે, પરમાત્મા નથી કહ્યા. મેં તમને આગળ પહેલા બી એક વખત કહેલું છે, ગઈ વખતે જ્યારે ભગવદ ગીતા આપણે ચાલતી હતી ત્યારે પણ તમને જણાવેલું કે ભગવાન કોણ, પરમાત્મા કોણ, બ્રહ્મ શું. જ્ઞાનીઓ જે છે તે જ્ઞાનીઓ જેને ભજે છે, જ્ઞાનીઓ જેનું અનુસંધાન કરે છે આધ્યાત્મિક, એને બ્રહ્મ કહે છે.
જ્ઞાનીઓ બ્રહ્મની શોધમાં છે. યોગીઓને માટે એમના ઈષ્ટદેવ પરમાત્મા છે અને ભક્તોના માટે એમના ઈષ્ટદેવ ભગવાન છે. એક સિમ્પલ રીતે તમે જોવા જાઓ તો બ્રહ્મ તત્વ એ નિરાકાર તત્વ છે. નિરાકાર નિર્ગુણ તત્વ, એને બ્રહ્મ કહેવાય છે. પણ એ જ બ્રહ્મ તત્વ જ્યારે સગુણ સાકાર જે છે, એ સગુણ સાકાર એની અંદર પરમાત્મા અને ભગવાન બંને છે. બ્રહ્મ તત્વ સગુણ સાકારની અંદર જે સગુણ સાકાર ભગવાન કે ઈષ્ટ પરમાત્મા છે, પરમાત્મા તત્વ છે, પરમાત્મા જે નારાયણ કહેવાય છે અથવા તો જેને શિવ કહેવાય છે, તે તત્વ પરમાત્માની અંદર બે જ છે, શિવ છે અને નારાયણ છે. બંને એક જ છે. અને એમને નામ છે, રૂપ છે, ગુણ છે અને ધામ છે. પરમાત્માને હંમેશા નામ હોય, રૂપ હોય, ગુણ હોય અને ધામ હોય. નારાયણને નામ છે શું? નારાયણ, વિષ્ણુ નારાયણ. રૂપ કયું? તો કે ચતુર્ભુજ. ગુણ શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ, એ સત્વગુણ, એ એમનો ગુણ. અને ધામ વૈકુંઠ. અને જે શિવ છે એમને પણ ભગવાન શિવનો કૈલાસ, રાઈટ, કૈલાસ લોક, એ અને એમના હાથમાં શું છે? ત્રિશૂળ છે, ગળામાં સર્પ છે, માથે ચંદ્ર, ગંગા, આ બધું છે. એ એમનું સ્વરૂપ છે શિવનું. શંકરનું નથી કહેતો. શંકર છે એ ભગવાન છે, પણ શિવ છે એ પરમાત્મા છે. અને પરમાત્મા જે છે એને નામ, રૂપ, ગુણ, ધામ હોય. અને ભગવાન જે હોય છે, પહેલી વાત, એક વાત રહી ગઈ કે પરમાત્મા જે છે એ પૃથ્વી પર આપણા બધાની જેમ જન્મ લઈને આવે, એને એ પરમાત્મા નથી. જન્મ લઈને જે આવે છે તેને ભગવાન કહેવાય છે. જે પૃથ્વી પર અવતાર લે છે તેને ભગવાન કહે છે. રામ ભગવાન છે, કૃષ્ણ ભગવાન છે, એમ નૃસિંહ ભગવાન, વામન ભગવાન, એમ એવી રીતે. અને ભગવાનને લીલા હોય, કારણ કે એ એમને પણ નામ, રૂપ, ગુણ, ધામ હોય, પણ જોડે લીલા પણ હોય, એ ભગવાન. તો અહીં આગળ કહેવામાં આવ્યું છે શ્રી ભગવાન છે. અને ભક્તો જેની ઉપાસના કરે છે એ ભગવાન, યોગીઓ જેની ઉપાસના કરે છે તે પરમાત્મા, અને જ્ઞાનીઓ જેની ઉપાસના કરે છે તે બ્રહ્મ તત્વ. અને સૌથી વધારેમાં વધારે શક્તિ ભગવાનમાં છે, ત્યારથી થોડીક ઓછી શક્તિ પરમાત્મામાં છે. અને એકદમ ઓછામાં ઓછી શક્તિ છે એ બ્રહ્મ તત્વમાં છે. પણ આ જુદો વિષય છે, એને એક બાજુ લઈ લઈએ. તો અહીં આગળ વ્યાસ નારાયણે ચોખ્ખું કહેવામાં આવ્યું છે કે શ્રી ભગવાન વાચ. આખા મહાભારતની અંદર બીજા આ પ્રસંગ સિવાય એટલે ભગવદ્ ગીતાના જે 18 ચેપ્ટર છે, 18 અધ્યાય છે, એની આજુબાજુ જે જગ્યાએ ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા છે ત્યાં ભગવાન શબ્દ નથી લખ્યો, ત્યાં શ્રી કૃષ્ણ ઉવાચ એ રીતે લખ્યું છે. પણ ભગવદ્ ગીતાની અંદર જ કેવલ અને કેવલ
શ્રી ભગવાન ઉવાચ લખ્યું છે. સારું, અને એટલા માટે જ આપણા જે ઇન્ડિયાની ભારતની અંદર જે ન્યાય પ્રણાલિકા છે એમાં જે પેલું શું કહેવાય ઓથ લેવામાં આવે છે એમાં ભગવદ્ ગીતાને હિન્દુઓ માટે ભગવદ્ ગીતા ગણવામાં આવી છે. સનાતન ધર્મનો આ મુખ્ય ગ્રંથ કહેવાય છે. વેદો ઉપનિષદો તો છે જ, નો ડાઉટ, પણ વેદો ઉપનિષદો પછી તરત જ ભગવદ્ ગીતા. ચોક્કસ ભાગવત શ્રીમદ ભાગવતમ પણ છે, પણ એ પુરાણ છે, અને આ ભગવદ્ ગીતા એઝ અ સ્પેસિફિક. બીજું કે આગળ જઈએ પછી વાત થશે એની. તો કુતસ્ત્વા આગળનો જે બીજો શ્લોક છે એને કોણ વાંચશે? કેતુલ છે, કેતુલ તમે વાંચો. સીતારામ. એનીવે સીતારામ. હા બોલો. શ્રી ભગવાન ઉવાચ સોરી કુતસ્ત્વા કશ્મલમિદં વિષમે સમુપસ્થિતમ અનાર્ય જુષ્ટમ અસ્વર્ગ્યમ અકીર્તિકરમ અર્જુન. તો આ શ્લોકની અંદર સંધિ છૂટી પાડીને જો કહેવામાં આવે તો કુતસ્ત્વા એની અંદર બે શબ્દ છે, કુતઃ ત્વા. કુતઃ અને ત્વા. કુતઃ એટલે કે કયા કારણથી, શા માટે. ત્વા એટલે તને, શાથી તને, એમ પ્રશ્ન કર્યો છે. અને પછી કે છે કે કશ્મલમ ઈદમ. કશ્મલમ, કશ્મલમ એટલે અજ્ઞાન. ઈદમ એટલે કે આ, આવો, આવું અજ્ઞાન. શા માટે તને, તને શા માટે આવું અજ્ઞાન. આગળ શબ્દ છે વિષમે સમુપસ્થિતમ. વિષમ, આ વિષમ સ્થળમાં, વિષમ પરિસ્થિતિમાં. કારણ કે યુદ્ધ કરવાનું છે, શંખ ફૂંકાઈ ગયા છે, અને બે સેનાઓની વચ્ચોવચ ભગવાન શ્રી કૃષ્ણ રથને લઈ આવ્યા છે, અને ગમે ત્યારે યુદ્ધ શરૂ થઈ શકે છે. આવી પરિસ્થિતિમાં તને આવું અજ્ઞાન ક્યાંથી આવ્યું? કયું અજ્ઞાન? કે મને પાપ લાગશે, હું કેવી રીતે આ બધાની જોડે લડીશ, આ બધાને મારીને મારે સુખ નથી જોઈતું, અમને મારીને મને શું લાભ થવાનો, એનાથી અમને શું સુખ મળવાનું છે, આવું રાજ્ય પાપથી ખરડાયેલા, લોહીથી ખરડાયેલા આવા રાજ્યને અમે ભોગવીને શું સુખ મેળવીશું. આવા બધા વિચારો કરે છે. એટલે કે એને કહે છે કે તને આવું અજ્ઞાન ક્યાંથી, કયા કારણથી, આ વિષમ પરિસ્થિતિમાં આવું કઈથી, કયા કારણથી તારામાં આવું જ્ઞાન ઉપજ્યું છે, ઉપસ્થિત કેવી રીતે થયું, એમ કે છે. તારામાં આવું અજ્ઞાન કેમનું ઉપસ્થિત થયું, એમ કે છે. આવા વિષમ સ્થળમાં આ અજ્ઞાન કેવી રીતે તને થયું, આવું અજ્ઞાન. અને પછી એ પહેલો એક પ્રશ્ન અહીં આગળ કરવામાં આવ્યો છે. આખા શ્લોકની જે બે લીટી છે એમાં પહેલી લીટીમાં પ્રશ્ન પૂછ્યો છે કે તને આવું અજ્ઞાન ક્યાંથી થયું, આવું અજ્ઞાન ક્યાંથી આવ્યું તારામાં, તું તો બુદ્ધિ વાળો માણસ છે,
6-8 મહિનાથી યુદ્ધની તૈયારીઓ થાય છે ત્યારે તને ખબર નથી. અને હવે આ સમય ગઈકાલે કહ્યું હોત તોય આપણે બંધ રાખ્યો હતો આ બધો પ્રોગ્રામ. કે છે કે હવે બંને બાજુ સેનાઓ આવી ગઈ છે, શંખો ફૂંકાઈ ગયા છે. શંખ ફૂંકાય પછી તો લડવાનું જ હોય. સંધિનો ટાઈમ તો ઘણો ટાઈમ પહેલા જતો રહ્યો છે. 3-4 મહિના પહેલા સંધિ નો પ્રસ્તાવ ઠુકરાવી દીધો છે અને નક્કી થઈ ગયું છે કે યુદ્ધ કરવાનું છે. તો પછી આ સમય આવો અસમયમાં તને આવું અજ્ઞાન કેવી રીતે થયું છે, કેવી રીતે તને ઉપસ્થિત થયું એમ કે છે. તો એ પહેલો પ્રશ્ન છે અને એનો જવાબ આપે છે અર્જુન. પછી આપે છે જવાબ પણ અર્જુન આપે છે, પણ પછી બીજું સ્ટેટમેન્ટ કર્યું છે, અનાર્ય જુષ્ટમ. અનાર્ય જુષ્ટમ એટલે કે આ જે તું બોલું છું એ કે છે કે શ્રેષ્ઠ પુરુષોનું આચરણ નથી, આર્ય પુરુષોનું આચરણ નથી એમ કે છે. અનાર્ય. આપણે બધા આર્ય કહેવાઈએ છીએ, તમને કદાચ ના ખબર હોય તો. આર્ય. અને એ આર્યપુત્ર સંબોધન ભગવાનનું. હા, સંબોધન તરીકે આર્યપુત્ર કહેવામાં છે. આપણે બધા આર્ય છીએ. અને જે મિડલ ઈસ્ટમાંથી જે મલેચ્છો આવેલા એ બધા અનાર્ય. જે સાઉથમાં જે છે ભારતની અંદર એ દ્રવિડ. પણ આપણે બધા નોર્થમાંથી આવેલા અને એ બધા આર્ય કહેવાય છે. તો આર્ય પુરુષોનું આચરણ આવું હોતું નથી. તો આવું અનાર્યના જેવું આચરણ તને ક્યાંથી આવું આવ્યું તારામાં એમ કે છે. બીજું, આ તારું જે આચરણ છે એ સ્વર્ગને આપવા વાળું નથી. અહીં આગળ ભગવાન અર્જુનને ચોકલેટ બતાવે છે. જેમ નાના બાળકને કહેવામાં આવે ને, લેસન જલ્દી કરી લે તો તને ચોકલેટ આપીશ, એમ ભગવાન કહે છે કે આ તને સ્વર્ગ આપનારું આવું તારું આચરણ નથી. યુદ્ધ કરીશ તો તને સ્વર્ગ મળશે, એમ એવું કહેવા માંગે છે. એટલે જુઓ, અહીં આગળ અર્જુન જેવો છે એના જેવું એને ગમે એવો જવાબ આપ્યો છે. કારણ કે અર્જુન ને અંદર મોહ છે, અજ્ઞાન છે, એટલે એને કહેવામાં આવ્યું છે કે તું યુદ્ધ કરીશ તો તને સ્વર્ગ મળશે. એટલે નોર્મલ લેવલની વાત કરે છે, મોક્ષની વાત નથી કરી, મુક્તિની વાત નથી કરી, કે પછી સ્થિતપ્રજ્ઞની વાત હજુ અત્યારે શરૂ નથી કરી, કે ગુણાતીતની વાતો, ભક્તિની વાતો એ બધી નથી કરી. અહીંયા શરૂઆતની અંદર એને અર્જુન જેવું માગે છે એ જ વસ્તુ એને બતાવી છે. એટલે કહેવામાં આવ્યું કે આ તારું આવું તું કરે છે તો સ્વર્ગ નહીં આપે તને. કારણ કે જનરલી હજુ અર્જુનને ખ્યાલ નથી કે મુક્તિ શું છે. અને મોટા ભાગના જે સનાતન ધર્મના લોકો છે, આચરણ કરનારો કોઈ બી વ્યક્તિ હોય, નોર્મલ જે ધર્મનું એકદમ ઓછું જ્ઞાન હોય એને પૂછો કે ભાઈ મરીને ક્યાં જવું, ત્યારે કે હું મારે સ્વર્ગમાં જવું છે, એમ જ બેઠા કહે ને. આપણે બધા જેણે ધર્મનું ખૂબ આચરણ કર્યું છે, જે થોડોક અંદર ઉતર્યો છે, એને ખબર હોય કે મુક્તિ એ એના કરતા સારી વસ્તુ છે. પણ નોર્મલ જે આપણે
આજથી 50-60 વર્ષ પહેલા તો આ તમે જેટલા સાંભળી રહ્યા છો એની વાત કરું છું. એ બધા તમે બધા આપણે બધા 50 વર્ષ પહેલા તો સ્વર્ગને જ આગળ માનતા હતા ને. હવે ધીમે ધીમે આપણે થોડી થોડી જ્ઞાન આવવા માંડી, બધું કથાઓ ના અંતે બધું સાંભળીએ પછી આપણને હવે ખ્યાલ આવ્યો કે મુક્તિ જેવી કોઈક વસ્તુ છે. એટલે ભગવાન અહીં આગળ પહેલા શ્લોકની આ બીજા શ્લોકની અંદર જે એમનું પહેલું વક્તવ્ય છે એની અંદર કર્મનું ફળ મળે અને ફળને માટે તું યુદ્ધ કર એવો કંઈક ઉપચાર બતાવવા માંગે છે. ખ્યાલ આવ્યો? એટલે કે છે કે આ તારું આચરણ સ્વર્ગ આપવા વાળું નથી. તું યુદ્ધ કરું તો તને સ્વર્ગ મળે અને યુદ્ધ કરું તો તને કીર્તિ પણ મળશે જો જીતીશ તો. એટલે કે છે ત્રીજો શબ્દ છે અકીર્તિકરમ અર્જુન. આ આખો જે છેલ્લી બીજી લીટીનો જે શબ્દ છે અનાર્ય જુષ્ટમ, અસ્વર્ગ્યમ, અકીર્તિકરમ અને અર્જુન, આમ 4 શબ્દો છે ભેગા થયેલા છે. મર્જુન નથી, એમાં અર્જુન છે. અકીર્તિકરમ, અસ્વર્ગમ અને અનાર્ય જુષ્ટમ. આ રીતે છે. અનાર્ય જુષ્ટમ, અસ્વર્ગ્યમ, અકીર્તિકરમ, અર્જુન, એવી રીતે છે. અર્જુન તો સંબોધન છે, એ તો તમને બધાને ખબર જ છે. તો અહીંયા આગળ એમ કહેવામાં આવ્યું છે કે હે અર્જુન, તને આ વિષમ સ્થળની અંદર આવું અજ્ઞાન કયા કારણથી ઉપજ્યું? કારણ કે તારું જે આ આચરણ છે એ તો આર્યનું આચરણ નથી, અનાર્ય જુષ્ટમ. અનાર્ય હોય એ આવું કરે અને તારું આચરણ સ્વર્ગ આપનારું નથી, કીર્તિ કરનાર. તો આવો જે કહ્યું છે આવું કેમ કહ્યું? કારણ કે તમે બેક પાછળ જાઓ તો પહેલા અધ્યાયના 46મા શ્લોકની અંદર એ કહેવા અર્જુનનો હું બતાવું છું તમને એ શ્લોક. અર્જુને આવું બોલ્યો તો યદી મામ અપ્રતિકારમ અશસ્ત્રમ શસ્ત્રપાણય ધાત્ર રાષ્ટ્રારણે હન્યુસ તન્મે ક્ષેમતરમ ભવેત. અર્જુન આવું કહ્યું કે હું શસ્ત્ર રહિત થઈ અને આ યુદ્ધમાં સામનો ના કરીને અને હાથમાં શસ્ત્ર લઈને ઉભા થયેલા આ જે ધૃતરાષ્ટ્રના પુત્રો ને જોડે યુદ્ધ ના કરું અને એ લોકો શસ્ત્ર વડે મને મારી નાખે તો એ મારા માટે વધારે કલ્યાણકારક હોત, એમ કે છે. કેવી રીતે? એને એમ હતું કે હું નિહત્થો મરી જાઉં ને પેલા લોકો મને મારે તો મને સ્વર્ગ મળે અને મારું કીર્તિ થાય, આવું એમ સમજે છે. અને હું અહિંસક ગણાવું. આ 3 વસ્તુ હું અહિંસક ગણાવું કારણ કે મેં શસ્ત્ર હાથમાં નથી લીધું અને ધૃતરાષ્ટ્રના પુત્રોએ મને મારી નાખ્યો, એટલે હું અહિંસક કહેવાય. એ મારું પ્લસ પોઈન્ટ છે. બીજો પોઈન્ટ છે કે હું તો હાથમાં શસ્ત્ર નથી લીધું, એ લોકોએ મને માર્યો કોઈ વાંક વગર, એટલે હું સ્વર્ગમાં જઈશ અને મારી કીર્તિ પણ થશે કે આટલો બધો મહારથી હોવા છતાં એને શસ્ત્ર ના ઉગામ્યું. આ રીતે બહુ ખોટું સમજી બેઠો છે અર્જુન. એનો જ આ 46મો શ્લોકમાં જે બોલ્યો છે એના કારણે અહીં આગળ બીજા અધ્યાયની અંદર બીજા શ્લોકની અંદર આવું કહેવામાં આવ્યું કે તારું આ આચરણ છે એ આર્ય પુરુષ વડે
કરેલું શ્રેષ્ઠ આચરણ નથી. તું આર્ય છે, તું ક્ષત્રિય છું, આર્યની અંદર પણ તારું વર્ણ ક્ષત્રિય, તો તારો ક્ષત્રિયનો ધર્મ છે કે રણની અંદર હોવ તો તું ગમે તે હોય તારે શસ્ત્ર લેવું જોઈએ, સામનો કરવો જોઈએ. તો એ એક નથી કરતો. બીજું કે તું એમને મરી જઈશ એથી કઈ તને સ્વર્ગ નથી મળવાનું. વીર ગતિએ તે સામે પ્રહાર કર્યો હોત ને તે તારી વીરતા બતાવી હોય તો તું સ્વર્ગમાં જાય, નહીં તો ના જવાય. અને ત્રીજી વાત કે તું મહારથી હોય આવી રીતે એમ કે શું કહેવાય એને, આગળ તો ચોખ્ખું કહ્યું છે ક્લેબ્યમ, નપુંસક, મારે એ શબ્દ બોલવો નથી પણ બોલાઈ ગયો. તો એમ કે આવું બાયલો થઈને તું ક્ષત્રિય થઈને આવું આવું તારું આચરણ, એ તો તને તારી કીર્તિ નહીં થાય, એમાં તો તારી અકીર્તિ થશે. એટલે અહીં આગળ આ ત્રણ જે શબ્દ કહેવામાં આવ્યા છે, પાછો લેટ મી ગો બેક ટુ નંબર 2. અનાર્ય જુષ્ટમ, કે શ્રેષ્ઠ પુરુષ વડે આચરણ કેવું કરેલું નથી કરેલું. અનાર્ય જુષ્ટમ એટલે કે અનાર્ય પુરુષો વડે કરેલું આચરણ હોય એવું તારું આચરણ છે. અસ્વર્ગ્યમ, સ્વર્ગ ના મળે એવું આચરણ છે. કારણ કે સ્વર્ગ તો જ મળે જો તું વીરતાપૂર્વક લડ્યો હોવ, લડતા લડતા મરી જવું તો તને સ્વર્ગ મળે. કારણ કે તે તારામાં ડર નથી એટલા માટે તને સ્વર્ગ મળે. અને ત્રીજું અકીર્તિ કરમ, કીર્તિ તો જ મળે કે જો તું લડવા ગયો હોવ તો આ રીતે અહીં આગળ આ ત્રણ વસ્તુ જે કહેવામાં આવી છે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા, એ પેલો આગળનો જે પહેલા અધ્યાયનો 46મો શ્લોક છે એનો જવાબ છે બેઝિકલી. એટલા માટે આ ત્રણ વસ્તુ કહેવામાં આવી છે. તો અહીં આગળ ભગવાન શ્રી કૃષ્ણએ સૌથી પ્રશ્ન પહેલો કરી દીધો કે આવું અજ્ઞાન તારામાં ક્યાંથી આવ્યું. કારણ કે પેલો તો બેસી ગયો છે અને હવે ભગવાનને થયું કે હવે મારે આને કંઈક ઉઠાડવો પડશે. બેઠેલે વ્યક્તિને ઉભો કરવો હોય તો તમારે એને કંઈક કહેવું પડે તો જ ઉભો થાય. કોઈ પણ વ્યક્તિ હું આ નહીં કરું એમ કરીને બેસી જાય કે હું નહીં કરું, એટલે એને જોડે તમારે જો કામ કરાવવું હોય કોઈ પણ વ્યક્તિ, તમારે સામેવાળાએ બોલવું પડે કે શા માટે તારે ઊભું થવાનું ને આ કર્મ કરવાનું, એ જણાવવું પડે. એટલા માટે ભગવાન પોતે અહીંથી બીજા અધ્યાયથી બોલવાનું શરૂ કરે છે. તો શ્રી ભગવાન વાચ એમ કહ્યું એમણે, અને કહ્યું કે તને આવા અસમયની અંદર, વિષમ પરિસ્થિતિની અંદર, અહીં આગળ હિન્દીમાં જે ટ્રાન્સલેશન છે એમાં થોડુંક મને જરાક વ્યવસ્થિત ના લાગ્યું, કારણ કે અસમય તો નથી, વિષમ પરિસ્થિતિ છે, અપ્રતિકૂળ પરિસ્થિતિ છે. એને અસમય ના કહેવું જોઈએ. સમય કોઈ દિવસ અસમય હોતો જ નથી, સમય હંમેશા સમય હોય છે. પણ સમય મારા તમારા માટે વિષમ બની શકે કે અનુકૂળ બની શકે. અહીં વિષમ કહ્યું છે એટલે કે વિષમ પરિસ્થિતિ, ખરાબ પરિસ્થિતિ એમ. તો એમાં એનો અર્થ અહીં આગળ અસમય કર્યો છે એ બરાબર નથી. વિષમ, એનો વિષમ જ અર્થ કરવો જોઈએ. અને કશ્મલમ શબ્દ છે, કશ્મલનો અર્થ અજ્ઞાન જ થાય છે સંસ્કૃતની અંદર, મોહ થતો નથી. પણ ચોક્કસ જેને મોહ થયો હોય એને અજ્ઞાન હોય, અને જેને અજ્ઞાન હોય એને જ મોહ હોય, એ વસ્તુ પણ બરાબર છે કે અજ્ઞાન જ્યાં હોય છે ત્યાં મોહ હોય જ.
એટલે અજ્ઞાનને કારણે મોહ હોય છે. ખ્યાલ આવ્યો? પણ અહીંયા આગળ જે શબ્દ વાપરવામાં આવ્યો છે ભગવાન વડે, એ કશ્મળ શબ્દ, એનો અર્થ અજ્ઞાન થાય, મોહ ના થાય. ભગવાને જે રીતે ભગવદ્ ગીતા, જો હું તમને એક વસ્તુ કહું કે કોઈ પણ સંસ્કૃતના શ્લોકો હોય એનો એક્ઝેક્ટ જે અર્થ હોય એ જ અર્થ તમારે વાંચવો, કારણ કે દરેક વ્યક્તિ ટ્રાન્સલેશનની અંદર પોતપોતાના અર્થ કરે છે. અહીંયા આગળ આ જે બુકનું ટ્રાન્સલેશન છે એમાં અસમય શબ્દ છે, મોહ શબ્દ છે, રાઈટ? તો એ ઇટ્સ નોટ, આઈ વોન્ટ કન્સિડર ઇટ પ્રોપર. એટલે જેવો હોય એવો અર્થ. અને હંમેશા કોઈ પણ શ્લોક હોય એને એનું એ ભગવાને જે કહ્યું, આ શ્લોક સંસ્કૃતમાં બોલ્યા છે ભગવાન, આ શ્લોક એનો અર્થ ભગવાન પોતે જ જાણે છે કે મેં એને શું કહેવામાં, મેં એને શું કહ્યું, એ ભગવાન જાણે છે. અને એને અર્જુને સાંભળ્યો, આ શ્લોક સાંભળ્યો ત્યારે અર્જુન પોતાની સમજણ પ્રમાણે એને સમજે. હું તમને કંઈક કહું છું, આનો અર્થ આ સમજાવું છું, પણ હું મારો કહેવાનો અર્થ જુદો હોય ને તમે સાંભળીને અર્થ જુદો પણ કરી શકો. ખ્યાલ આવ્યો? એટલે અહીં આગળ ભગવાન બોલ્યા છે અને એ વસ્તુ એક્ઝેક્ટલી સંજય કહી છે અહીં આગળ, અને વ્યાસ નારાયણે એને લખી દીધી છે. વ્યાસ નારાયણે પોતાનું ડાપણ દોડ્યું નથી અંદર. અને સંજય પણ કે આવું ભગવાન બોલ્યા, બસ એમ કરીને એક્ઝેક્ટ જેવું બોલ્યા એ જ શ્લોક અહીં લખ્યો છે. ટ્રાન્સલેશન કરનાર જે છે એ ટ્રાન્સલેશન ગમે તેવું કરી શકે પોતાની સમજણ પૂર્વક, પોતાનું સંસ્કૃતનું જ્ઞાન હોય એ પ્રમાણે, અથવા તો અને સંસ્કૃતના જ્ઞાન પ્રમાણે પણ અર્થ કરે અને પછી પોતાની સમજણ પ્રમાણે એને સમજાવે. અને એ પણ જેની જેવી અવસ્થાઓ એ પ્રમાણે એને એટલું સમજાવે. કોઈ સારી અવસ્થા, વધારે ઊંચી આધ્યાત્મિક અવસ્થા વાળો હોય એ મારા કરતા પણ વધારે સારી રીતે આ શ્લોકને સમજાવી શકે, નો ડાઉટ. પણ મને જેવું આવડે, મને જેવું સમજાય એવું હું તમને કહું છું. અને હું કહું છું એટલું જ આનો અર્થ ના કહેવાય, કારણ કે આનો તો ઘણા ડીપમાં અર્થ હોઈ શકે. મારું પેલું જેમ રામચરિત માનસમાં કહ્યું છે એક જગ્યાએ, આઈ થિંક લંકાકાંડમાં જ કહ્યું છે કે માખી હોય, માખ, એ પોતાની શક્તિ મુજબ ઉડી શકે 2-5 ફૂટ, 3-4 ફૂટ, 5 ફૂટ, 6 ફૂટ, પછી એથી વધારે ઉડી ના શકે. એની શક્તિ હોય એટલું જ ઉડાય. જયારે લંકાકાંડની અંદર યુદ્ધનું વર્ણન કર્યું ત્યારે તુલસીદાસે કહ્યું કે છે કે માખી જેટલી ઉડી શકે એટલું જ ઉડી શકે, એમ મારી જે એટલી મતિ, મારી બુદ્ધિ હતી એટલું મેં વર્ણન કર્યું લંકાકાંડ, એમ કે છે. એવી રીતે આ ભગવદ્ ગીતાનો અર્થ પણ હું માખ જેવો જ છું કે માખી જેટલું ઉડે એટલું જ હું તમને કહું, મને આવડે એટલું હું તમને કહું, કઈ વધારે મારું કઈ ગજું નથી. ભગવાન શું બોલ્યા ને ભગવાનનો શું અર્થ, કહેવાનો અર્થ હોય એ આપણે, મારા જેવો તુચ્છ માણસ કેવી રીતે સમજી શકે? એનીવે, તો આ વસ્તુ કહેવામાં આવી છે અહીંયા આગળ કે પહેલો પ્રશ્ન પૂછ્યો અર્જુનને કે આવા સમય તને આવું મોહ કઈથી, આવું અજ્ઞાન ક્યાંથી આવ્યું? કારણ કે આવું આ જે તું બોલું છું, જે તારું આચરણ છે, શસ્ત્ર એક બાજુ મૂકીને પાછળના ભાગમાં બેસી ગયો, એ કે છે કે આર્ય પુરુષોનું આચરણ નથી, અને એનાથી તને સ્વર્ગ નહીં મળે, અને એનાથી તને કીર્તિ પણ નહીં મળે. એટલે અહીં આગળ ભગવાને પહેલો પાસો નાખી દીધો છે સમજાવવાનો. અર્જુનને સમજાવવા માટે
પહેલું જ પોઈન્ટ કહી દીધો અહીંયા. અને એ જે પોઈન્ટ કહ્યો છે એ બહુ જ લો લેવલનો પોઈન્ટ કહેવામાં આવ્યો છે કે તારું આચરણ આર્ય પુરુષ જેવું આચરણ નથી આ, અને આનાથી તને સ્વર્ગ નહીં મળે, તને કીર્તિ નહીં મળે. આ ત્રણેય વસ્તુ લૌકિક છે. ભગવાને અહીં જે ચોકલેટ બતાવી છે ત્રણ અર્જુનને, એ ત્રણેય ચોકલેટ એટલે અમે હું એટલા માટે ચોકલેટ કહું છું કે જેમ આપણે છોકરાને તાવ આવ્યો હોય ને પછી એને ગોળી ખવડાવવાની હોય તો ગોળી ખાય નહીં, એટલે પછી માં કે હવે તું આ ચોકલેટ ખાઈ લે, તો ગોળી ખાઈ લઈશ તો હું તને આ ચોકલેટ આપીશ. એમ ભગવાનને અર્જુનને ગોળી ગરાવડાવવી છે જ્ઞાનની, એટલે એને આ ચોકલેટ બતાવે છે પહેલા કે તું આ ખોટું કરે છે. એટલે અર્જુન સાંભળે એમને વ્યવસ્થિત રીતે, એટલે એના જ લેવલની લૌકિક જે એક પ્રકારની ફળ છે એ બતાવવામાં આવ્યું છે. લૌકિક એને પ્રલોભન આપવા માટે પ્રયત્ન કર્યો છે અહીંયા આગળ. લૌકિક પ્રલોભન કે તું આર્ય છું, તું અનાર્ય જેવું આચરણ તારું ના હોવું જોઈએ. આર્યનું આચરણ, અનાર્યનું આચરણ, આ બધું જે છે એ લૌકિક છે. અને સ્વર્ગનું જે કામના એ પણ લૌકિક છે, અને કીર્તિની કામના એ પણ લૌકિક છે. એટલે અહીં આગળ લૌકિક પ્રલોભન આપીને સમજાવવા પ્રયત્ન કર્યો છે. તો આઈ થિંક બધાને ખ્યાલ આવી જ ગયો હશે કે શું કહેવા માંગ્યો છે. કોઈને ક્વેશ્ચન્સ છે? ના. વેરી ગુડ. એટલીસ્ટ કેતુલ તો બોલે છે, બીજા બધા ખબર નહીં કેમ બધા માઇક બંધ કરીને બેઠા છે. ચાલુ છે. ના, ક્વેશ્ચન નથી. ઓકે. ના એટલે શું કે તમે જો ક્વેશ્ચન નહીં કરો તો તમને જાણવા નહીં મળે. બરાબર. કારણ કે આઈ ડોન્ટ નો વોટ યુ વોન્ટ ટુ નો. એનીવે, તો ત્રીજો શ્લોક શરૂ કરીએ. હજુ 5-7 મિનિટ છે, અડધો થાય જેટલો થાય એટલો. ક્લૈબ્યમ્માસ્મગમ પાર્થ નૈતત્વયુપપદ્યતે શુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્તોતિષ્ઠ પરંતપ. તો આપણે ગઈ વખતે જે સેશન કરી હતી એમાં મેં તમને લોકોને સમજાવેલું પણ ખરું. કેતુલ અને ઘનશ્યામભાઈ ને એ લોકોને ખબર છે, કીર્તનકરને પણ ખબર છે કે આ બધા શ્લોકો ભગવદ્ ગીતાના જે છે તે અનુષ્ટુપ છંદમાં છે, અને અનુષ્ટુપ છંદની અંદર તમારે શ્લોક ગાવ ત્યારે 8મા અક્ષરે અટકવાનું હોય છે. અક્ષર તમે ગણો અને 8મો અક્ષર હોય ત્યાં આગળ અટકવી જવાનું. અને જોડાક્ષર જ્યારે હોય છે ત્યારે જોડાક્ષરને તમારે એક અક્ષર ગણવાનું. તો હું જે અત્યારે વાંચું છું, આ બધું વાંચવા માટે પણ તમને જ્યારે પારાયણ થાય કે કોઈ શ્લોકો બોલાતા હોય ત્યારે કેવી રીતે બોલવા જોઈએ એના માટે. ક્લૈબ્યમ્મા સ્મગમ પાર્થ, હું અહીં અટક્યો જો. નૈતત્વયુપપદ્યતે શુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્તોતિષ્ઠ પરંતપ. હવે જુઓ, ગણતરી કરીએ. ક્લૈ શબ્દ છે એ એક ગણવાનો, એક અક્ષર. બ્યમ એ 2, કારણ કે બ ને ય અડધો અડધો છે, એટલે ક્લૈબ્યમમાં 2 જ અક્ષર છે. મા ત્રીજો અક્ષર, ચોથો અક્ષર સ્મ, ગ અને મ પાંચમો ને છઠ્ઠો, અને પા અને અર્થ પાર્થ એ 7 અને 8. ખ્યાલ આવ્યો? તો એ 8મા અટક્યા. પછી નઈ 1, ત 2, ત્વ 3, યુ 4, પ 5,
બીજી વખતનો પ 6, દ્ય 7 અને તે 8. બરાબર? નહીં તત્વયુપપદ્યતે 8 અક્ષર છે એમાં. પછી શુદ્રમ 1 2, હૃદય 2 3 5, દૌ 6, બ 7 અને લ્યમ એ 8. તો 8 અક્ષર ત્યાં આગળ અટકવા. એટલે કોઈ વાર તમે એકલા બેઠા હો, સમય હોય, કશું કામ ના હોય, ત્યારે એટલીસ્ટ ચોપડીની અંદર તમારે અલ્પ વિરામ મૂકી રાખવું જોઈએ, કરવું જોઈએ. એટલે કોઈ વખત જયારે પારાયણ કરતા હોઈએ તે વખતે તમે વ્યવસ્થિત એને વાંચી શકો. ક્લૈબ્યમ સ્મગમ પાર્થ નૈતત્વયુપપદ્યતે શુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્તોતિષ્ઠ પરંતપ. અહીં આગળ આ શ્લોકની અંદર અર્જુનને માટે 2 શબ્દો કહેવામાં આવ્યા છે. પરંતપ, પરંતપ અને પાર્થ. પાર્થ એક એનું નામ છે. પાર્થ એટલે કે પૃથાનો પુત્ર એટલે પાર્થ એમ. પરંતપ એટલે જે પરમ તપસ્વી છે, તે જે ઉગ્ર છે એમ, એવો જે છે તે પરમ તપ. સારું, આગળ જઈએ તો પહેલી લીટી છે એમાં છે ક્લૈબ્યમ. ક્લૈબ્યમ નો અર્થ થાય છે નપુંસકતા. નપુંસકતા. માં એટલે કે ના કરીશ. નકારાત્મક શબ્દ છે માં. નકારાત્મક શબ્દ. એટલે જુઓ, માયા. યા એટલે કે જે, માં એટલે કે નથી, નથી જે. તેમ છતાં આપણને લાગે છે કે છે, એ માયા. માયા. માં એટલે કે નથી, યા એટલે કે જે નથી પણ છે ને. આ બધું દેખાય છે, માયા એ માયા. તો માં શબ્દ જ્યારે આવે, માનો સંસ્કૃતમાં અર્થ થાય છે ના કરીશ અથવા નહીં, એવો અર્થ થાય, નકારાત્મક અર્થ. પછી સ્મ એટલે કે થા. સ્મ નો અર્થ થા. અસ્મિ એટલે કે થવું, એમ એ રીતે. ગમઃ. ગમ એટલે કે ગમન કરવું, જવું કે પ્રાપ્ત થવું, તમારા તરફ આવવું અથવા તો એનું આવવું. મુદે ગમન એ ગતિનો શબ્દ છે, ગમન. અહીં આગળ અર્થ લેવાનો છે પ્રાપ્ત થવું. એટલે એને મેળવવું, કે એને પ્રાપ્ત થવું એટલે કે એને તે પ્રાપ્ત થયો એમ. તો ક્લૈબ્યમ માં સ્મગમઃ એટલે નપુંસકતા નહીં થા પ્રાપ્ત એમ. એટલે કહેવામાં, પાર્થ, હે પાર્થ, તું નપુંસકતાને પ્રાપ્ત ના થઈશ. એટલે ભગવાને એક પ્રકારની ગાળ આપી છે અર્જુનને અહીં આગળ, કે તું બાયલો ના થઈશ, આમ પાછળ બેહી ના જઈશ, એમ કે છે. ખ્યાલ આવ્યો? ક્લૈબ્યમ માં સ્મગમ સંસ્કૃતમાં કહેવામાં આવ્યું છે. ક્લૈબ્યમ માં સ્મગમ પાર્થ નૈતત્વયુપપદ્યતે. અને પછી કહે છે કે આ તને, તારા માટે યોગ્ય નથી, એમ કહેવા માંગે છે. પણ સમય થઈ ગયો છે, આ શ્લોક ફરી લઈશું, તે ત્રીજો. એટલે આપણે ત્રીજો શ્લોક અહીં અડધો જ રવા દઈએ છીએ.
પહેલેથી જ ફરી લઈશું આપણે આવતા વખતે. તો પ્રાર્થના કરી લઈએ. હરિ ઓમ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. સર્વે ભવन्तુ સુખિનઃ, સર્વે સन्तુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ, મા કશ્ચિत् દુઃખમાપ્નુયાत्. ઓમ તત્સત. ઓમ તત્સત. ઓમ તત્સત. ઓમ તત્સત. જય સિયારામ. તો અહીંયા આગળ ગીતાની સેશન પૂરી કરીએ છીએ અને વી ગોઈંગ ટુ સ્ટાર્ટ કીર્તન. સંકીર્તન શરૂ કરીએ. હરે કૃષ્ણ